ડેસર તાલુકાના વાંકાનેડા ગામમાં નવી ગ્રામ પંચાયત ઇમારતના બાંધકામને લઈને ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. ગ્રામજનોના આક્ષેપ મુજબ બાંધકામ દરમિયાન પાયામાં નીચી ગુણવત્તાના મટીરીયલનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હતો, જેને કારણે સમગ્ર કામ વિવાદમાં સપડાયું છે અને છેલ્લા 6 મહિનાથી કામ સંપૂર્ણપણે બંધ હાલતમાં છે. મળતી માહિતી મુજબ ગામના એક જાગૃત નાગરિકે બાંધકામના પ્રારંભિક તબક્કામાં જ પાયામાં વપરાતા સિમેન્ટ, સળિયા અને અન્ય મટીરીયલની ગુણવત્તા અંગે શંકા વ્યક્ત કરી હતી. આ અંગે રજૂઆત કર્યા બાદ પાયાનું નિરીક્ષણ કરવામાં આવ્યું. ગ્રામજનોના જણાવ્યા અનુસાર પાયામાં વપરાયેલા મટીરીયલની ગુણવત્તા અંગે પ્રશ્નો ઊભા થતા કોન્ટ્રાક્ટર દ્વારા પહેલેથી નાખવામાં આવેલા સિમેન્ટ અને સળિયા પાયામાંથી બહાર કાઢી લેવામાં આવ્યા હતા અને ત્યારબાદ કામ આગળ વધારવાના બદલે સ્થળ છોડીને ચાલ્યા ગયા હતા. આ ઘટનાના કારણે પંચાયત ભવનનું બાંધકામ અધૂરું રહી ગયું છે. ગ્રામજનોનો આક્ષેપ છે કે જાહેરમાં નાણાંથી થતી કામગીરીમાં ગુણવત્તાની સાથે ચેડા કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો, જે અંગે સમયસર અવાજ ઉઠાવતા સમગ્ર મામલો બહાર આવ્યો. હાલમાં નવા પંચાયત ભવનનું કામ બંધ હોવાથી ગ્રામ પંચાયતની કામગીરી વાંકાનેડા પ્રાથમિક શાળાના બાલ મંદિર વિભાગમાં બનાવવામાં આવેલી કામચલાઉ ઓફિસમાંથી ચલાવવામાં આવી રહી છે, જેને કારણે શૈક્ષણિક વાતાવરણ પર પણ અસર પડી રહી છે. ગ્રામજનોના જણાવ્યા મુજબ આ બાબતે તલાટી કમ મંત્રીને અનેક વખત મૌખિક લેખિત રજૂઆતો કરવામાં આવી, તેમ છતાં કોન્ટ્રાક્ટર સામે કોઈ અસરકારક પગલાં લેવામાં આવ્યા નથી. કોન્ટ્રાક્ટરને કામ પૂર્ણ કરવા કે સ્પષ્ટતા આપવા માટે કોઈ નોટિસ આપવામાં આવી હોવાનું પણ સામે આવ્યું નથી. 6 મહિનાથી વધુ સમય બાંધકામ બંધ રહેતા ગ્રામજનોમાં ભારે નારાજગી જોવા મળી છે. ગ્રામજનો માંગ કરી રહ્યા છે કે સમગ્ર બાંધકામની તકનીકી તપાસ કરવામાં આવે, પાયામાં વપરાયેલા મટીરીયલની ગુણવત્તાની ચકાસણી કરવામાં આવે, જવાબદાર કોન્ટ્રાક્ટર અને સંબંધિત અધિકારીઓની સામે કડક કાર્યવાહી કરવામાં આવે, તેમજ પંચાયત ભવનનું કામ તાત્કાલિક પૂર્ણ કરવામાં આવે. ગામના લોકોનું કહેવું છે કે જો જાગૃત નાગરિક દ્વારા સમયસર પ્રશ્નો ઉઠાવવામાં ન આવ્યા હોત તો નીચી ગુણવત્તાવાળું બાંધકામ પૂર્ણ થઈ જાત અને ભવિષ્યમાં ગ્રામજનોને નુકસાન ભોગવવું પડે. હવે સમગ્ર મામલે પારદર્શક તપાસ અને જવાબદારી નક્કી કરવાની માંગ વધુ પ્રબળ બની છે. મારું નામ સોલંકી અજીતસિંહ, ગામ વાંકાનેડા, તાલુકો ડેસર, જિલ્લો વડોદરા. આજ રોજ અમે અમારા નવું પંચાયત ઘર બનવાનું હતું વાંકાનેડાને, તો અમે એ સ્થળની મુલાકાત લીધી. ઘણા સમયથી આ પંચાયત ઘર બનવાનું છે એ વાતો ચાલી રહી હતી. થોડાક સમય પહેલાં આની શરૂઆત પણ કરવામાં આવી. મનન કન્સ્ટ્રક્શન દ્વારા 14/5/2025ના રોજ કામ શરૂ કરવાની એને ઓર્ડર આપવામાં આવ્યો હતો તાલુકામાંથી. ત્યારબાદ એની પૂર્ણાહુતિ કરવાનો સમય હતો 13/11/2025. મતલબ કે 6 મહિનાની અંદર આ કામ પૂર્ણ કરવાનું હતું. કામની શરૂઆત થઈ હતી, જેના મોટા મોટા ખાડા ખોદી દેવામાં આવ્યા છે, તમે જોઈ શકો છો, અને કામ અધૂરું છે. આજે 2026ની અંદર જૂન મહિનાની અંદર આશરે 13થી 14 મહિના વીતી ગયા છે. વર્ષની ઉપર સમયગાળો થઈ ગયો છે, તેમ છતાં કામ અધૂરું છે. હવે કોન્ટ્રાક્ટર આ કામ અધૂરું મૂકીને જતા રહ્યા છે. કામ પૂર્ણ થયેલ નથી. મોટા ખાડા પણ દેખાય છે, 3.5-4 ફૂટના ખાડા છે. વરસાદનો માહોલ છે, આજુબાજુ ઘર વસ્તી અને નાના બાળકો રમતા હોય છે. આ ખાડાની અંદર કદાચ પાણી ભરાય અને બાળક પડી જાય, આકસ્મિક કોઈ બનાવ બને, તેની જવાબદારી કોની રહેશે? આવા કોન્ટ્રાક્ટરો આવી બેદરકારી રાખે તો અમારી ગ્રામજનોની એવી અપીલ છે કે આવા કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ કરવામાં આવે અને આગળની કાર્યવાહી કરીને બીજા ઇજારાદારશાહીને આ કામગીરી સોંપવામાં આવે. જલ્દીથી જલ્દી અમારા ગામનું આ પંચાયત ઘર બને એવી ગામ લોકોની માંગણી છે. ઘણા વર્ષોથી એક હર્ષોલ્લાસ હતો કે પંચાયત નવું ઘર બનવાનું છે. શરૂઆત પણ ખૂબ સારી થઈ હતી, પરંતુ અચાનક કયા કારણોસર આ કામગીરી સ્થગિત કરવામાં આવી છે, એના મૂળ કારણો શું છે? મારી માનનીય જિલ્લા વિકાસ અધિકારીશ્રીને પણ રજૂઆત છે કે સરકારના આ વિકાસના કામોમાં જે પૈસા ફાળવવામાં આવે છે અને ત્યારબાદ ફાળવ્યા બાદ પણ વર્ક ઓર્ડર આપવામાં છે. વર્ક ઓર્ડર આપ્યા બાદ પણ કામગીરી વર્ષ સુધી ડિલે થાય છે. વિકાસના કામ પૂર્ણ થતા નથી. તો આ વિકાસના કામ પૂર્ણ થતા નથી, પંચાયત ઘર નવું બનતું નથી. વાંકાનેડા ગ્રામજનો આની માંગણી કરી રહ્યા છે કે જલ્દીમાં જલ્દી આ કામ પૂર્ણ થાય અને એનો લાભ વાંકાનેડા ગ્રામજનોને મળે, એવી આજે અમારી નમ્ર વિનંતી છે. અમે ઘણીવાર તાલુકા વિકાસ અધિકારીને પણ મળ્યા, એમનો ખૂબ સારો રિસ્પોન્સ પણ રહ્યો હતો, પરંતુ કંઈકના કંઈક જગ્યાએ આ કામ અટકી રહ્યું છે. મારી નમ્ર વિનંતી છે ગ્રામજનો વતી કે અધિકારીઓ આમાં રસ દાખવે અને જલ્દીમાં જલ્દી અમારા ગ્રામ પંચાયતનું આ પંચાયત ઘર નવું બને અને જલ્દીમાં જલ્દી આ વિશે કાર્યવાહી કરવામાં આવે અને જે કોન્ટ્રાક્ટરે આ કામગીરી અધૂરું મૂકીને ગયા છે એવા કોન્ટ્રાક્ટરોને બેદરકારી બદલ એને કાયદાકીય રીતે પગલાં ભરવામાં આવે, જરૂરત પડે તો બ્લેકલિસ્ટ કરવામાં આવે, એવી અમારા ગ્રામજનોની માંગણી છે.